ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે બજેટ એન્ડ બજેટરી કંટ્રોલ 2 ની અંદર સમ નંબર 6 કરવાના છીએ. જે સમ નંબર 6 જોઈએ છે. ફ્રોમ ધી ફોલોઈંગ ડેટા પ્રોવાઇડેડ ઓફ Miss XYZ alloys limited producing alloys comprising of two metals coke and copper. The estimated sales in kilograms are particulars and sales તમને આપેલું છે એપ્રિલ મંથથી લઈ એન્ડ નવેમ્બર સુધી. શું છે? સેલ્સ ઇન કેજી છે. હવે આગળ જુઓ એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર તો ઈચ ટન ઓફ એલોય મેટલનું નામ છે. ઈચ ટન ઓફ એલોય મેટલ રિક્વાયર ઇનપુટ ઓફ 3 tons ઓફ કોક એન્ડ 1 ton ઓફ કોપર સ્ક્રેપ. શું કીધું છે? તો કે એલોય મેટલ બનાવવા માટે તમારે 3 ટન કોક અને 1 ટન કોપરની રિક્વાયરમેન્ટ છે. આફ્ટરવર્ડ્સ સેકન્ડ પોઈન્ટ, ધ ક્લોઝિંગ સ્ટોક એઝ ઓન 31st March 2013 વોઝ. ક્લોઝિંગ સ્ટોક આપેલો છે ફિનિશ્ડ ગુડ્સનો, કોકનો એન્ડ કોપર સ્ક્રેપ. ક્લોઝિંગ સ્ટોક આપેલો છે. એના પછી જુઓ થર્ડ પોઈન્ટ, કંપનીઝ પોલિસી ફોર મેન્ટેનિંગ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક મેન્ટેન કરવા માટેની કંઈક પોલિસી છે કંપનીની. ફિનિશ્ડ ગુડ્સ તો એના માટે આપેલું છે 100% ઓફ નેક્સ્ટ મંથ સેલ. નેક્સ્ટ મંથનું જે સેલિંગ હોય એટલો ક્લોઝિંગ સ્ટોક તમારે મેન્ટેન કરવો પડશે ફિનિશ્ડ ગુડ્સનો. આફ્ટરવર્ડ્સ કોકની અંદર પર યુનિટ કેટલા છે? તો કે પર ₹1 પર કેજી, 1 kgના 5 રૂપિયા. અને એ કેટલો મેન્ટેન કરવાનો છે તમારે ક્લોઝિંગ સ્ટોક? 50% ઓફ નેક્સ્ટ મંથ્સ કન્ઝમ્પશન. નેક્સ્ટ મંથની અંદર જેટલું કન્ઝમ્પશન હોય ને એના 50% તમારે ક્લોઝિંગ સ્ટોક કોક અને કોપર બેયમાં મેન્ટેન કરવાનું છે. ઓકે. આફ્ટરવર્ડ્સ શું બનાવવાનું છે તો તમને આપ્યું છે જુઓ. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર ફોર ધી પીરિયડ ઓફ 6 months એન્ડેડ ઓન 30th September production budget in units and purchase cost budget in amounts. 3 બજેટ બનાવવાના છે તમારે. પ્રોડક્શન બજેટ ઇન યુનિટ્સ એન્ડ રો મટીરિયલ, એટલે કે તમને પરચેસ કોસ્ટ આપ્યું છે. પરચેસ શેના માટે કરતા હોય? રો મટીરિયલ માટે. તો આપણે રો મટીરિયલ કોસ્ટ બજેટ પણ કહી શકીએ. ડન. હવે આપણે સૌથી પહેલાં કરીએ છીએ પ્રોડક્શન બજેટ, જે સૌથી ઇઝી છે આ સમ. ઓકે, ચલો સૌથી પહેલાં પ્રોડક્શન બજેટ પર્ટિક્યુલર્સ એન્ડ જેટલા મંથનું તમને કીધેલું છે એટલા મંથ સુધી, રાઈટ. તમને 6 મહિનાનું કીધેલું છે પણ આપણે એક વધારે કર્યું છે. શું કામ એ હમણાં આગળ સમજાવીશું. ચલો, એપ્રિલથી લઈ અને ઓક્ટોબર સુધીનું કીધું છે બજેટ. સપ્ટેમ્બર સુધી કીધું છે બટ ઓક્ટોબર સુધી આપણે બનાવીશું. સેલ્સ તમને બધા મંથનું આપી દીધું છે ઓલરેડી, તો મેં એઝ ઇટ ઇઝ લખીને દીધું છે. પછી હવે મારે શું કરવું છે તો કે પ્રોડક્શન ફાઇન્ડ કરવું છે. પ્રોડક્શન મારી પાસે છે જ નહીં, તો હું એના ઉપરથી પ્રોડક્શન કોસ્ટ બજેટ કે પરચેસ કોસ્ટ બજેટ કઈ રીતના બનાવીશ, રાઈટ. તો અકોર્ડિંગ ટુ સેલ્સ મારે શું કરવું પડશે? પહેલાં પ્રોડક્શન બજેટ, જેના માટે શું કર્યું છે તો સેલ્સ પ્લસ ઊંધું કરવાનું છે આપણે, રાઈટ. ક્લોઝિંગ સ્ટોક એડ કરશું અને ઓપનિંગ સ્ટોક માઇનસ કરશું. તો ક્લોઝિંગ સ્ટોક છે એ હું શું કરીશ તો કે પ્લસ કરીશ. હવે મેનો ઓપનિંગ, રાઈટ. તો એ શું થઈ જશે? એપ્રિલ માટે ક્લોઝિંગ સ્ટોક, રાઈટ. તો હવે તમને ક્વેશ્ચન થશે કે મેડમ તમને આની અંદર ખબર કેમ પડી કે આપણે શું કન્સિડર કરશું? હવે તમને સેકન્ડ પોઈન્ટની અંદર છે ને જો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. ક્લોઝિંગ સ્ટોક એઝ ઓન 31st March 2013. માર્ચનો ક્લોઝિંગ છે, હા કે ના? ફિનિશ ગુડ્સનો 50,000, રાઈટ. તો એ 50,000 શું છે તો કે માર્ચનો ક્લોઝિંગ છે. શું છે? માર્ચનો ક્લોઝિંગ, રાઈટ. તો હવે મારે શું કરવાનું છે તો કે નેક્સ્ટ મંથનું માર્ચનું ક્લોઝિંગ છે એ માઇનસ કરું ને. માર્ચનું ક્લોઝિંગ એ એપ્રિલ માટે શું થઈ ગઈ? ઓપનિંગ. તો એ ઓપનિંગ મેં અહીંયાથી માઇનસ કર્યો જુઓ. લેસ ઓપનિંગ સ્ટોક 50,000 અને ક્લોઝિંગ સ્ટોક એડ કર્યો. ક્લોઝિંગ સ્ટોક કયો તો કે મેનું ઓપનિંગ, એપ્રિલનું ક્લોઝિંગ, રાઈટ. હવે એ અકોર્ડિંગ ક્રોસમાં થશે, જોઈ લો. 75, 60, 70, 80, 80, 90, 90 and
1 રાઈટ. અને આ 80,000 છે એ તમને નવેમ્બરનું શું આપ્યું છે? સેલ્સ આપેલું છે. રાઈટ. ડન. કમ્પ્લીટ. તો સેલ્સમાં ક્લોઝિંગ સ્ટોક એડ કરીએ અને ઓપનિંગ સ્ટોક માઇનસ કરીએ તો આપણને શું મળી જશે? પ્રોડક્શન મળી જશે. પ્રોડક્શન તો મળી ગયું, ચલો. પણ હવે મારે શું કરવાનું છે? તો કે કોસ્ટ બજેટ બનાવવાનું છે, પરચેઝ કોસ્ટ બજેટ. રાઈટ. તો એના માટે શું કરવું પડશે? તો કે મારે સૌથી પહેલાં તો વર્કિંગ નોટ કરવી પડશે. ચલો, વર્કિંગ નોટ સૌથી પહેલાં આપણે કરીએ છીએ. યસ, સૌથી પહેલી વર્કિંગ નોટ છે પરચેઝ બજેટ ઓફ રો મટીરિયલ કોક. કોક અને કોપર બેયની વર્કિંગ નોટ અલગ અલગ થશે. ઓકે, કરીએ છીએ આપણે. બેયની અલગ અલગ છે, બેયની અલગ અલગ હમણાં કરીએ છીએ અને બતાવું છું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં કન્ઝમ્પશન. હવે કન્ઝમ્પશન તો ક્યાંય આપ્યું જ નથી તમને, રાઈટ. તો કન્ઝમ્પશન ક્યાંથી લઈ આવશું આપણે? તો સૌથી પહેલાં અહીંયા ઉપર આપણે અહીંયા શું કર્યું હતું? પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કર્યું હતું, રાઈટ. હવે મારે શું કરવાનું છે? તો કે કન્ઝમ્પશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે કન્ઝમ્પશન એટલે શું? તો કે જ્યારે પણ તમે કોઈ પણ, અત્યારે તમને મેટલ આપેલી છે એલોય મેટલ, રાઈટ. તો એલોય મેટલ બનાવવા માટે કોકના કેટલા ટન જોઈએ છે તમારે? તો જો તમને ફર્સ્ટ પોઈન્ટની અંદર આપેલું છે, તો ઈચ ટન ઓફ એલોય મેટલ રિક્વાયર્સ ઇનપુટ ઓફ 3 tons ઓફ કોક. કોકના તમારે શું જોઈએ છે? 3 ટન જોઈએ છે. તો તમારે કન્ઝમ્પશન કઈ રીતના ગોતવાનું? તો તમે ઉપર પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કર્યું ને, ફર્સ્ટ અહીંયા પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કર્યું, એને ઇન્ટુ કોકના 3 ટન કરવાના છે બધા પોઈન્ટ્સની અંદર, બધા મંથ્સની અંદર, રાઈટ. તો ઇન્ટુ મેં શું કર્યું? અહીંયા જો પ્રોડક્શન ઇન્ટુ 3 ટન્સ, એટલે તમને બધા મંથની અંદર શું મળી જશે? કન્ઝમ્પશન મળી જશે. ઓકે. આફ્ટરવર્ડ્સ તો કે એની અંદર હું શું કરીશ? તો કે ક્લોઝિંગ એડ કરીશ. તો ક્લોઝિંગ કેમ એડ કરીશ? તો આપણે આગળ જેમ કર્યું હતું એમ જ છે, રાઈટ. ક્લોઝિંગ શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. હવે એપ્રિલ મંથનું જે ક્લોઝિંગ છે એ મે મંથ માટે શું કહેવાય? ઓપનિંગ કહેવાય, હા કે ના? રાઈટ. તો એના માટે શું કરશું? તો કે ઉપર આપણે જોઈએ છીએ, જો પ્લસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક. પાછું શું કરવાનું છે? ક્રોસ વેરીફાઈ. હવે ક્લોઝિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક મેન્ટેન કરવા માટે કંપનીએ કંઈક પોલિસી આપેલી છે. જો કોકની અંદર થર્ડ પોઈન્ટની અંદર ટેબલ આપ્યું છે, પર્ટિક્યુલર્સ પરચેઝ રેટ એન્ડ પોલિસી. તો એની અંદર કોકની સામે જો ₹1 per kg એન્ડ 50% ઓફ નેક્સ્ટ મંથ્સ કન્ઝમ્પશન, નેક્સ્ટ મંથના કન્ઝમ્પશનના 50% ક્લોઝિંગ સ્ટોક મેન્ટેન થવો જોઈએ, રાઈટ. હવે અહીંયા જુઓ, એપ્રિલનો ક્લોઝિંગ છે એ મેનો શું હોય? ઓપનિંગ હોય. તો 180 કન્ઝમ્પશન છે, એના 50% કેટલા? 90. ડન. આગળ જુઓ, 210ના 50% 1,05,000. ઓકે. આગળ 240ના 50% 120, 270ના 50% 135 એન્ડ 3 લાખના 50% 1,50,000, રાઈટ. તો હવે તમને થશે કે મેડમ આ 120 કઈ રીતના આવ્યા, રાઈટ. તો હવે 120 કઈ રીતના આવ્યા? ઉપર જુઓ, અહીંયા 80,000 છે. કયા મંથનું છે 80,000? ઓક્ટોબરનું કન્ઝમ્પશન છે ને, પ્રોડક્શન છે ઓક્ટોબરનું. તો 80,000 ઇન્ટુ કોકના 3 યુનિટ, 80,000 ઇન્ટુ 3 ઇન્ટુ 80,000 ઇન્ટુ 3 કરો તો તમને ઓક્ટોબરનું શું મળે? કન્ઝમ્પશન મળે. તો એના 50% એટલે કેટલા? 1,50,000, સોરી 120.
80,000 ઇન્ટુ 3 ઇન્ટુ 50% 120. અને આ જે ડેટા છે એ તો ક્રોસમાં જ આવ્યા છે 90, 1,05,000, 120, 135 એન્ડ 150. તો હવે ક્વેશ્ચન થાય કે મેડમ આ 1 લાખ ક્યાંથી આવ્યા ઓપનિંગ સ્ટોકના, રાઈટ. હવે એપ્રિલ મંથનું ઓપનિંગ એ માર્ચ મંથનું શું હોય, ક્લોઝિંગ હોય, હા કે ના? તો તમને જો પોઈન્ટ નંબર 2 ની અંદર ધ ક્લોઝિંગ સ્ટોક ઓન 31st March 2030 એની અંદર ક્લોઝિંગ સ્ટોક કોકનો 1 લાખ આપેલો છે, જે અહીંયાથી આપણે ડિડક્ટ કરેલા છે. ઓકે. હવે પરચેઝ બજેટ છે એ તમને ઇન ક્વોન્ટિટી મળી જશે. કન્ઝમ્પશનની અંદર ક્લોઝિંગ સ્ટોક એડ કરો, ઓપનિંગ સ્ટોક માઇનસ કરો, તો તમને શું મળી જશે? તો કે કન્ઝમ્પશન ઇન ક્વોન્ટિટી. પણ મને તો ક્વોન્ટિટી અને વેલ્યુ બેયની અંદર કીધું છે, તો ક્વોન્ટિટી મળી ગયું મને, ઇન્ટુ હું શું કરી દઉં, રેટ ક્લોઝિંગ સ્ટોક વાળો જે પોઈન્ટ છે, થર્ડ પોઈન્ટ, એની અંદર ₹1 આપેલા છે, બધામાં ઇન્ટુ 1 કરી દઉં તો મને શું મળી જશે? તો કે પરચેઝ બજેટ ઓફ રો મટીરિયલ કોક ઇન ક્વોન્ટિટી એન્ડ વેલ્યુ બોથ. ઇઝી ડન. હવે આગળ આ તો ખાલી કોકનું કર્યું, હજી મારે કોનું કરવાનું છે? આવું જ કોપરનું કરવાનું છે. તો અહીંયા જોઈએ કોપરનું આપણે. યસ, પરચેઝ ઓફ રો મટીરિયલ કોપર ઇન ક્વોન્ટિટી એન્ડ વેલ્યુ બોથ, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ કન્ઝમ્પશન, આગળ જેમ લખ્યું હતું એમ જ આપણે, રાઈટ. તો સૌથી પહેલાં શું કર્યું છે આપણે? કન્ઝમ્પશન. તો કન્ઝમ્પશન છે એ ક્યાંથી લઈ આવ્યા? ઉપર કન્ઝમ્પશન આપણે સેલ્સ બજેટ જે ફાઇન્ડ આઉટ કર્યું હતું એની અંદરથી શું કર્યું છે? તો કે ડાયરેક્ટ ઉપાડી લીધું છે, નથિંગ એલ્સ. ઓકે.